યુટ્યુબ ફેમિલી કેમ છો? તમારે મજામાં છે? જય માતાજી. તેથી નવા વ્લોગમાં સ્વાગત છે. મમ્મી આમ શાક મૂકે છે. મારા પપ્પા આમ ગાડી લઈને ભાડે થાય છે. આ 7 તારીખે કે મંડળ લઈને જાય છે બધાને. ને આમ તો એ વાહિંદું પીડ્યું છે. બેને મળાવે છે. અમારે ગઈ મારી ગયું સૂતા છે. તો કેમ કે ત્યાંથી ગયેલા હતા કામ કરવા એટલે સૂતા હોય ને શેરુભાઈની ના બાંધી દીધા હે તો ને આપણે ખાટલો ફરવાનું બાકી કે જોઈએ એમ કે આપણે જે ઊભા જ છે એમાં બેન કેટલા વાગી જા આપણે જે ઊભા છાસ હોય આપણે ગેલો ફરી મીર મારું પરમાં ગયા 7 તારીખે હતી મંડળી ઊભા કરશું એ કાઠી ને કાઠાને વ્યા માતાજી અમારા આદિભાઈ તમે ઇન્ટ્રો આપી દીધો છે હવે 15 મિનિટ હે તો હા કે આદિભાઈ આ આદિભાઈ વિડીયો ઉતારશે 8 વાગે થાય છે 8 વાગે 8 વાગે એટલે હારે કામ કરીએ એટલે હારે કામ નથી એક વાગી જાય ને આમ બે ને અત્યારમાં વાહિંદુ કરી નાખ્યું એ બપા ભાડે જશે દાદાની વાડીમાં અત્યારમાં ટ્રેક્ટરે આવી ગયું ખેડવા એ ખેડે છે બેને માથું વળાવે છે એટલે ગાડી સાફ કરી નાખી કેમ કે કામે જવાનું છે જો શાક કરી નાખા રોટલા કરી નાખા દીવ ચડી ગયો હવે 8:30 થઈ જાય એવું લાગે છે બેન તાર થાય એટલે જાય કામે શાક કરી નાખી સા વાહી પીડીશ એમ પી લે ઘડી ઘડી થાય હવે કામ બેન તાર થઈ જાય એટલે જો બપોરને જમવા આવી જા આજે અહીંથી ખેતરમાં વેલા ફરી ગયો છે અમારા આદિભાઈ જો શું કરો આદિભાઈ આદિભાઈ બપોર તડકાના મોટર લઈને બેઠા આમ જો એ આદિભાઈ મોટર રિપેરિંગ અમારા આ ઘરના કારીગર છે અમારા આ બીજા કારીગર અહીંયા સૂતા છે આપણે જમવા આવ્યા છે મમ્મીની આમ જો કામ કરે કંઈ કરી જાય નહીં આવ્યા કાંઈ નહીં આવ્યું આપણે બપોરનું જમવાનું છે કેમ કે આજ મોડું થઈ ગયું વહેલા થઈ જાય થી હા બપોરે સવારે મોડા દઈ બપોરે મોડા દઈ કે અત્યારે વહેલા મોડા આવી ઘડી આપણે જમવાનું છે શેનું શાક બનાવેલ છે વડીનું શાક બનાવેલ છે તો જમી લઈ પછી નાઈ નાખી કેમ કે નાઈ નાખવું છે તો જમી લઈએ આપણે જો બપોરનું જમી લીધા છીએ નાઈ નાખ્યા છીએ ને મારા આદિભાઈ મોટર રિપેરિંગ કરી નાખી મોટરમાં શું કે ઉપેલું ઓલું હતું એ ભાંગી ગયેલું હતું આપણે નવું લેવા જવું પડ્યું કે આ વાંચ્યું આવે એ ભાંગી ગયેલું હતું તો આમ ખાટલે પીડ્યું ને ભાંગી ગયેલું એ ભાઈ કાંઈ બોલ્યા નહોતા કેમ કે એ કે ખીજા હે મોટા ભાઈ એટલે કાંઈ બોલ્યા નહીં આપણે નાઈ નાખ્યા છીએ બેન આમ ભાણા તો કેમ કે ના સાહેબ ઠપકા લીધી છે ને આગળ કામે જવાનો ટાઈમ થાય બેના લુગડા હાથે ધોઈ નાખ્યા 5 મિનિટની અંદર કેમ કે આપણે દાંત કાઢી લુગડા ઘા કીધું અહીંયા દાદરા તો અહીંયા આખા હતા ને હર લીલી થાય મને ખબર હતું હોય સહેજા પુરાણ કરવાનું બાકી છે જોવા મારા આદિ ભાઈ લાદી મેં કે છે કેમ કે સંડાસ બાથરૂમની છે આજ કડિયાઈ નહીં આવ્યા ફિટિંગ કરવાની હતી આપણે હવે ઘડી ઘડીને જવાનું છે આવી રીતથી કંઈક છે જે આ ટીકરાનું તો કંઈક ખબર નહીં ખાડો આમ ઢાંકી દીધેલો છે જો ઢાંકી દીધો મેં હાર્દિકભાઈ ઢાંકી દીધો કે હાર્દિકભાઈ એમાં પાણી જાય છે એવું છે આપણે હવે ઘડી ઘડીને જાય કામે ગતનભાઈની કારખાને આવી ગયા છે ધીરે એ આમ જો હું જતા આપણે હીરે ઉતરતા ને મમ્મી જામ કોથમરી મળે ને મારા બેન જા નાસ્તો કરવા મીડ્યા 2 ભાગ આવતા હોય તો બપોરે તો આદિભાઈ રીહે જ જા કેમ કે મોટરનું ઓલું ભૂંગળું તૂટી ગયું ને એમ કે ભાઈ ખીરા એ સાના મને કાંઈ બોલ્યા જ નહીં ઘડી તો ખીરાના ને અમારા બેન દામ ખાંડ લઈએ ભેંસને ખાંડ લઈએ આ રાખડી દેવા નહીં જા અમારી બેન લેવા જા આમ તો નાસ્તો કરવા મીડ્યા આવતા હોય અમારી બેન સેવડો ખાય થોડા સેવડો ખાવ નાસ્તો કરી લઈ તો આપણે આમ જો આદિભાઈ શું કામ કરતા તમે આમ કાંઈ કામ નહીં કર્યું આપણે પાણી સાકવા ગયેલા હતા કોણ સાબામાં ના અહીંયાથી આમ ભાડા સુધી ખુલ્લું પીડ્યું આમ થાળી એવું આજે મોડું થઈ ગયું કારખાને આવવાનું કાળું ના લેટ ઉગી
હાથ વાગવા આવી ગયો. હાથ વાગી જા 15 મિનિટની વાત છે. નાસ્તો કરે 15 મિનિટમાં. એમાં શેરભાઈ જવામાં ગતનભાઈ ને આવ્યા ને ઊભા થઈ ગયા. તમે આદિભાઈ આ તો મરી જાય ને આપણે નહીં જાતો બરોબર. એવું છે પગાર થઈ ગયા. હા આપણને કોઈ સારું નહીં. મોટા ભાઈ કારખાને આવી ગાડી લેવા. હા ગાડી નવી નવી લાવ્યા ગતનભાઈ જા. હવે ઈ ગાડી લઈને કારખાને જાય. હવે ઈ નાસ્તો કરે. અમાર બેન કે આને શું કહેવાય એમ કે અને સકસવાળું કહેવાય. કાવણું હે ગતનભાઈ અલગ અલગ. ખાતા રહીને ગેડું ખાતા હોય. મારી મમ્મી હળગાઈ ને ધવાડો થાય. જો જરૂર બતે જરૂર દવાડા કીધી તે આખો બેઠો જો જો નાસ્તો કરી લીધા ને અમારા આદિભાઈ જો ગળણી કોતરી સાથે વિડીયો શરૂ કર્યો. વિડીયો બા એને સાચી વાત છે આજકાલ સબ કેમ કે વિડીયો કાંઈ કાંઈ બેન કરી દીધો ને એટલે આમ જો કેમ પૈસા બસે. પૈસા બચે વિડીયો શરૂ છે ને કે ભાઈ કે દેખાડે દી પેલા કે ખાઈ કાંઈ મેકી દઉં એમ કરે તો કેવા નખરા કરે છે ને મમ્મીની આમ કામ કરે છે. આ અમારે શેરુભાઈ જો હાર્દિકભાઈ ગળ લઈને બેઠા હતી ને મમ્મી ના હું લાગુ ને પાથરી રોટલા કરવા જો અહીંયા તું કેટલી જગ્યાએ ફીર્યું બા 3-4 જગ્યાએ ફીર્યું છે. હવે અહીંથી હવે ત્યાં જાય એનું કંઈ નક્કી નહીં. બાઉન્ડ્રી બહાર આવ્યું નેવાની હેઠે આવી ગયું છે. નેવા હેઠે રોટલા કરવા ન બેહાય. આપણે એમ કહીએ છીએ મમ્મી કરે છે જો આમ આપણે સમજ્યું કે આ તાર કરી નાખ્યું છે ને આ છે નાની એવી કુંડી કરી છે આપણે કેમ કે ઓલી કુંડી તોડ નાખવાની છે. આ કુંડી રાખી 2 કુંડીઓ રાખવાની છે. હવે જેમ થાય બપાઈ ભાડે જેલા છે એ હમણાં આવે છે બેને ને રોટલા કરવાનું એ રોટલાને એવું કરશે. હવે કાંઈ કામ નહીં હેરો તેમ કાંઈ કામ હોય તો 2 દીથાને તો કાંઈ કામ નહીં હવે આજ કાંઈ કડિયાય નહીં આવ્યો ને હવે જોઈ ટીવી આપણે હેરોની જેમ થોડીક ટીવી જોવાનું ફોન તો આપણે તો ટીવી શરૂ કરવા નથી પણ આદિભાઈ ટેપ પગાડવા મંડાણા હિસકો ખાતા ને આમ જો તમને એક વસ્તુ દેખાડે બેનનું કામકાજ જો મમ્મી રોટલા કરવા મેકી દીધા આમ જો બેન કેટલા વાગ્યા 7 ને 10 જ છીએ. હાથ ને હાથ છે ફોનમાં આમાં 10 થઈ ગઈ એવું છે. કોઈ પાથરે હોય ને આવું અમારે જો આદિભાઈ ને આપણે જવાનું છે દીવાબત્તીને એવું કરવા. દીવાબત્તીને એવું કરી આવી દાદાની દેરી. હાલો જાય જો અગરબત્તીને એવું લીલીથી છે કેમ કે દાદાની દેરી અગરબત્તીને એવું કરવા જવાનું છે. જો વાડીમાં મોલ્લા બોલે એમ ચટકા મશીન ને એવું બધું શરૂ થઈ ગયું છે. અત્યારમાં વાડીમાં કોઈ ન હોય. જો આ પાણા હંધા પીડા છે આપણે ખોદાવ્યું છું કેમ કે આપણે હેઠે છેથી આમ હંધે અત્યારમાં કાંઈ નહીં આમ કોઈક અત્યારમાં ધવાડો છે કર્યો છે કેમ કે કોઈક રીંગણા કરતો છે. આપણે દાદાની દેરી છે અહીંયા જરી અગરબત્તી કરવા આવી કેમ કે નોરતાને એવું છે ત્યારે અગરબત્તી કરવા આવે કે અમારા ઉપા આવે કે આ ઉપા ઘેરે નહીં તે આપણે અગરબત્તી કરી દઈ. અગરબત્તી કરવાની છે જો સાફ સફાઈને હંધું કરી નાખેલું છે હવે આવી હતી એવું છે તો આપણે અગરબત્તી કરી નાખીએ. જો અગરબત્તી કરવા આવ્યા હા તે અગરબત્તી કરી નાખી છે દીવા કરી નાખ્યા છે અગરબત્તી કરી છે બહાર રાખી કેમ કે અંદર ના બગડે બહાર અગરબત્તીને એવું રાખેલું. હવે જાય ક્યારે બુપાઈ આવી જશે કેમ કે ડેલો ખેકડો છે તો જઈએ હવે ક્યારે જો હોર્ન મારે ગાડીને કેમ કે અમારે શેરુભાઈ ભાઈ આમાં તમને દેખાડી એમ આગળ જો ભં થાય છે આમાં દેશે આમાં પીડો અહીંયા આપણે લાકડાને એવું નાખ્યું ને એ આવ્યું ને તે ક્યાં હું પડ્યું ખેવી નાખ્યું. હવે જાય ઘેરે બીજું કાંઈ કામ નહીં. હવે ટીવીને એવું જોવું પડી પછી ત્યાં જમવાનું બની જાય. હવે જો જમી લીધા છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા જય માતા બાય બાય.